19 એપ્રિલથી જે ચાલી રહ્યો હતો ને 1 જૂન સુધી ચૂંટણી ચાલી, આજે એમનું પરિણામ આવવાના છે। જો ગુજરાતની અપડેટ્સની વાત કરવામાં આવે તો હું ગુજરાતની તમને અત્યાર સુધીની જે અપડેટ્સ છે, ભાજપના ખાતામાં 24 સીટો જોવા મળી રહી છે અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ખાતામાં પણ 2 સીટો જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી અને અન્યના ખાતામાં 0-0ના આંકડા જોવા મળી રહ્યા છે। મારી સાથે મારા સહયોગી જયેશ મારી સાથે છે અને એ પણ તમે લોકોને માહિતી આપશે। જયેશ, જે રીતે દેશભરમાં રાહ જોવાઈ રહી હતી એક ક્ષણ આવી ચૂકી છે। હાલ દેશની તમામ લોકસભા બેઠકો ઉપર ચૂંટણી પરિણામની રાહ લોકો જોઈ રહ્યા છે। પળે પળની જાણકારી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આપ સુધી અમે પહોંચાડી રહ્યા છીએ। અત્યારે આપણે ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક ભાજપ પહેલાંથી જ જીતી ચૂકી છે। 25 બેઠકો ઉપર હાલ ચૂંટણી ચાલી રહી છે અને લગભગ તમામ બેઠકો ઉપર હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પોતાની લીડ આગળ વધારી રહ્યા છે। એવા જે પરિણામો સામે આવી રહ્યા છે, થોડી જ વારમાં આપણે જોશું કે કેટલીક જગ્યાએ મતગણતરી પૂરી થશે અને કેટલા ઉમેદવારો ભાજપના જીતે છે, કેટલા કોંગ્રેસના અને કેટલા આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓના ઉમેદવાર જીતે છે। આપણે લગભગ 3-4 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। પરંતુ હાલ અત્યારે આપણે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતની 26માંથી એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરતની બેઠક ઉપરથી જીતી ચૂક્યા છે, નિર્વિરોધ જીતી ચૂક્યા છે। હાલ અત્યારે 25 બેઠકો ઉપર કાઉન્ટિંગ ચાલી રહ્યું છે। સાથે સાથે દમણ અને સેલવાસાની 2 બેઠકો ઉપર પણ કાઉન્ટિંગ ચાલી રહ્યું છે, જેમાં દમણ બેઠક ઉપર બની શકે છે કે અપસેટ સર્જાય, ભાજપ એક બેઠક ગુમાવી શકે છે એવી શક્યતાઓ ત્યાં હાલ દેખાઈ રહી છે। કોમલ અમારા સહયોગી આગળ વાત કરશે। જયેશજી, મને એક વાત ખબર નથી પડી કે જેવી રીતે બનાસકાંઠામાં એક કસાકસીનો માહોલ છે। બનાસકાંઠા એક એવી બેઠક છે જ્યાં કોંગ્રેસના જે ગેનીબેન ઠાકોર છે એ પણ એક સ્ટ્રોંગ પોલિટિશિયન છે ને જે બીજી તરફ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી રેખાબેન ચૌધરી છે। તો શું લાગી રહ્યું છે, કેમ કે અત્યાર સુધી જે બનાસકાંઠાનો આંકડો આપની સામે આવે છે એમાં ગેનીબેન ઠાકોર 4410થી વધારેના લીડથી આગળ ચાલી રહી છે। હવે શું લાગી રહ્યું છે કે ગેનીબેન ઠાકોરની કુર્સી ત્યાંથી પક્કી થઈ શકે છે? બિલકુલ કોમલ, જે રીતે તમે કહી રહ્યા છો એ રીતે હાલ ખૂબ જ રસ્સાકસીનો મુકાબલો આ બનાસકાંઠા બેઠકો ઉપર હાલ દેખાઈ રહ્યો છે। કેટલાક વાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન આગળ જણાઈ આવ્યા હતા શરૂઆતના જે રાઉન્ડ્સની કાઉન્ટિંગ શરૂ થઈ ત્યારે। ત્યારબાદ એ લીડ કાપીને ગેનીબેન ઠાકોર આગળ નીકળી ગયા છે। હાલ અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે અને આવનારા જે ઈવીએમ મશીનોમાં કાઉન્ટિંગ થશે ત્યારે પાક્કું ચિત્ર સ્પષ્ટ થશે। પરંતુ હાલ અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે એ પ્રમાણે જોતા કેટલાક એવા વિસ્તાર છે કે જે ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાય છે અને ત્યાં આગળ જે ભાજપના સિક્યોર વોટ છે એ વોટનું કાઉન્ટિંગ હજી બાકી છે। એટલે હાલ અત્યારે કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે ગેનીબેન ઠાકોર આ બેઠક ઉપરથી ચૂંટણી જીતી જશે, કારણ કે હજી ઘણા બધા એવા રાઉન્ડ બાકી છે કે જેમાં ઈવીએમની અંદર મતદારોએ પોતાનો ફેસલો શું આપ્યો છે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી અને એના કારણે આપણે હજી થોડી રાહ જોવી પડશે। ત્યારબાદ જ આપણે કહી શકીએ કે આ બેઠક ઉપરથી કયા ઉમેદવાર વિજેતા થઈ શકે છે, કોંગ્રેસ વિજેતા થઈ શકે છે કે ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ શકે છે। મારી પાસે એક ઓવરઓલ અપડેટ પણ સામે આવી છે। જો હું એનડીએ બીજેપી અને એનડીએની વાત કરવામાં આવું તો 289 જે સીટનો આંકડો અત્યારે બતાવવામાં આવી રહ્યો છે અને જ્યારે એક્ઝિટ પોલની વાત હતી તો એક્ઝિટ પોલમાં 371નો આંકડો સામે આવ્યો હતો। અત્યાર સુધીમાં 11 વાગી ગયા છે અને 11 વાગ્યા સુધીમાં જે અપડેટ્સ મારી સામે આવ્યા છે એમાં એનડીએમાં 289 બીજેપી એનડીએની, અને જો ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે જેમાં 25થી 26 લોકોના પાર્ટીઓના ગઠબંધન છે એમની વાત કરવામાં આવે તો 233નો જો આંકડો છે, જે સીટ છે એ દર્શાવવામાં આવી રહી છે। અને અન્ય બીજા પાર્ટીઓની વાત કરવામાં આવે જેમાં આમ આદમી પાર્ટી અને કેટલીક પાર્ટીઓનો સમાવેશ થાય છે, એમાં પણ 21 સીટો જોવા મળી રહી છે। તો 543માંથી આ ચિત્ર તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી અત્યારે આગળ ચાલી રહી છે અને હવે જેટલા રૂઝાન સામે આવ્યા છે 2 થી 3 વાગ્યા સુધીમાં આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને 5 વાગ્યા સુધી ખબર પડશે કે કોના ખાતામાં સત્તા આવવાની છે। તો જયેશ, હું તમારી પાસે એ પણ પૂછવા માંગીશ કે અત્યાર સુધીમાં
3 વખત ભાજપે 26માંથી 26 બે વખત 26માંથી 26 બેઠકો પર જીત મેળવી છે. 2014ની વાત પણ કરવામાં આવે અને 2019માં પણ તો અત્યારે શું લાગી રહ્યું છે, કેમ કે નવસારી બેઠકની વાત કરવામાં આવે તો એક બેઠક એવી પણ છે જ્યાં કોંગ્રેસે તેમનો જે ઉમેદવારી હતી એ પાછી અત્યારે ખેંચી લીધી છે. એના પર શું માહિતી છે? ઉમેદવારી પાછી નથી ખેંચી લીધી કોમલ, પરંતુ હાર સ્વીકારી લીધી છે. એણે પોતે CR પાટીલ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મોજૂદા સાંસદ પણ છે, એ સાંસદની સામે એ પોતે ચૂંટણી લડી રહ્યા હતા અને હાલ અત્યારે જે પ્રકારની 1.5 લાખથી વધુ મતોની લીડ CR પાટીલ મેળવી ચૂક્યા છે અને હજી તો ઘણા બધા રાઉન્ડનું કાઉન્ટિંગ બાકી છે અને આ જે સ્પીડથી લીડ વધી રહી છે એ જોતા કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ પોતાની હાર સ્વીકારી લીધી છે એવા સમાચાર સામે આવી રહ્યા છે. અને આ એક જે વસ્તુ છે એ જે ઈશારો કરી રહી છે કે ગુજરાતની અંદર હજી પણ ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરું જનતાનું સમર્થન મળી રહ્યું છે અને અન્ય બેઠકો ઉપર પણ આ જ રીતે એક બનાસકાંઠાની બેઠક છોડીને બાકીની તમામ બેઠકો ઉપર આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લીડ આગળ વધી રહી છે અને એ સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે ફરી પાછું ત્રીજી વાર ક્લીન સ્વીપ તરફ ભાજપ આગળ વધી રહ્યું છે. આ એક બેઠક છોડીને અગર વાત કરીએ તો 25 બેઠકો ઉપર હાલ ભારતીય જનતા પાર્ટી આગળ કહી શકાય. જી, તો જેવી રીતે હું પહેલાંની વાત કરવા માંગીશ કે પહેલાં જ્યારે લોકસભા ચૂંટણી થતી હતી તો 1984માં એવું એક હિસ્ટ્રી ક્રિએટ થઈ છે કે 1984માં જ્યારે કોંગ્રેસને મત મેળવ્યું હતું તો 48% કોંગ્રેસના ખાતામાં મત આવ્યું હતું. અત્યાર સુધીમાં કોઈક પાર્ટીને એટલા વોટ ટકાવારી મળી નથી, કેમ કે 48% વોટ એ કોંગ્રેસના ખાતામાં આવી હતી. 2019ની વાત કરવા માંગુ તો 2019માં ભાજપને 37% વોટ મળ્યા હતા. અત્યારે જે એક્ઝિટ પોલના આંકડા હતા એના મુજબ 40% ના અનુમાન લગાવવામાં 2024માં આવી રહ્યું છે કે ભાજપના ખાતામાં 40% વોટ આવી શકે છે. શું લાગી રહ્યું છે કે આ આંકડા નીચે ગગડી શકે છે કે 48થી પાર જવાની કોઈક સંભાવના છે? બિલકુલ કોમલ, 84ની સાલમાં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી એ વખતે આખા દેશમાં એક કોંગ્રેસ તરફી જુવાળ ઊભો થયો હતો. નાગરિકોનું ભરપૂર સમર્થન કોંગ્રેસને મળી રહ્યું હતું અને એ વખતે કોંગ્રેસના જે પણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા એ તમામ ઉમેદવારોને જનતાનું સમર્થન પ્રાપ્ત થયું હતું. રાજીવ ગાંધીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા અને ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી ઇમિડિયેટ વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદની જે ચૂંટણી યોજાઈ હતી એની અંદર કોંગ્રેસને ભરપૂર જન સમર્થન મળતા 48% વોટ શેર જે હતો એ કોંગ્રેસે મેળવ્યો હતો. એ પહેલાં અને એ પછી કોઈએ મેળવ્યો નથી આટલો મોટો મત શેર. ત્યારબાદ ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ વોટ શેર મેળવીને ભારતીય જનતા પાર્ટી 37-38% વોટ શેર મેળવી ચૂકી હતી અને આ વખતે પણ જે પ્રકારની મતદાનની ટકાવારી છે અને જે પ્રકારના મત પડ્યા છે દેશભરના લોકસભા ચૂંટણીમાં અને એ જોતા જે પ્રકારના એક્ઝિટ પોલ્સ અને જે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે એ જોતા હાલ લાગી રહ્યું છે કે 40%થી પણ ઘણા વધારે ટકા વોટ ભારતીય વોટ શેર ભારતીય જનતા પાર્ટીને મળશે એવું હાલ અત્યારે લાગી રહ્યું છે. અને જે રીતે મતગણતરી આગળ ચાલી રહી છે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, એનડીએના ઉમેદવારો જે રીતે જીત મેળવતા જઈ રહ્યા છે એ જોતા હવે ચોક્કસ કહી શકાય કે જે કયાસો લગાવવામાં આવી રહ્યા હતા 40%થી વધુ વોટ શેર મેળવવાના ભારતીય જનતા પાર્ટીના એ કદાચ સાચા ઠરી શકે છે. અને જ્યારે ચિત્ર સ્પષ્ટ થશે ત્યારબાદ જ એક્ઝેક્ટ ફિગર તો સામે આવશે, પરંતુ હાલ અત્યારે ચોક્કસ કહી શકાય કે આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી 40%થી વધુ વોટ શેર મેળવનારી પાર્ટી બનશે. જી જયેશ, હું તમને એ પણ પૂછવા માંગીશ કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બયાન પણ આપ્યું હતું જ્યારે ઇલેક્શન થતા હતા, જ્યારે વોટિંગ થઈ રહી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવું બયાન આપ્યું હતું એ દરમિયાન કે 4 જૂન પછી જે સરકાર આવશે એ ભાજપની સરકાર નક્કી જોવામાં આવી રહી છે એક્ઝિટ પોલના મુજબ. તો 100 દિવસ
આવનારા 100 દિવસમાં એક રાજનીતિક ભૂચાલ જોવા મળશે. શું લાગી રહ્યું છે, કઈક તરીકેના રાજનીતિક ભૂચાલ મુજબ આ વાત કરી રહ્યા હતા? જે રીતે નરેન્દ્ર મોદી અને અન્ય જે સિનિયર લીડરો છે ભારતીય જનતા પાર્ટીના, એ ચુનાવ પ્રચારના અંદર જાન જોખી રહ્યા હતા. જે રીતે એક બાદ એક રાજ્યોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના મોટાભાગના સિનિયર નેતાઓ અન્ય રાજ્યોમાં જઈને પોતાના પક્ષ માટેના ઉમેદવારને મતદાન થાય એ માટેનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એક આખા દેશમાં એવો માહોલ ઊભો થયો હતો, જેના કારણે જે જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ પહેલાં નથી રહ્યું એવી જગ્યાએ પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં લોકોનો જુવાળ ઊભો થયો છે. અને હાલ એવી ઘણા રાજ્યો છે કે જ્યાં આગળ ચૂંટણી પછી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ પોતાનું ખાતું ખોલાવશે, ત્યાંના ઉમેદવાર જીત મેળવશે. અને એ જ કારણ હતું કે વડાપ્રધાને પોતાના ભાષણો દરમિયાન એવા અનેક સંકેતો આપ્યા હતા, જેમાં વર્લ્ડની 3rd ઇકોનોમી બનવા તરફની વાત પણ વડાપ્રધાને કરી હતી. સાથે સાથે સેનાને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. એની સાથે સાથે જે વિશ્વગુરુ તરફ દેશને આગળ વધારવાની વાત વડાપ્રધાન દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે. આ પ્રકારના એવા ઘણા મુદ્દાઓ હતા કે જેને લઈને લોકોનો જે સમર્થન છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હાલ મળી રહ્યું છે. અને હાલ હું તમને જણાવી દઉં કોમલ કે જે પણ આ ચૂંટણી યોજાઈ છે એની અંદર લોકોએ ઉમેદવારને જોઈને મત ઓછા આપ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદીને ફરીવાર વડાપ્રધાન બનાવવા છે અને એને માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા છે. એ રીતનું વિચારીને વધુ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપ્યા છે. ઉમેદવાર કોઈ પણ હોય, સ્થાનિક કક્ષાએ ઘણા બધા ઉમેદવારોના વિરોધ પણ થયા, તેમ છતાં એ ઉમેદવાર હાલ અત્યારે જીત તરફ આગળ વધી રહ્યા છે. આ એ જ વાતનું સંકેત છે કે વિપક્ષ જે ખરા એ વિપક્ષ પાસે એવો કોઈ ચહેરો નહીં હતો કે જે વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ થઈ શકે, જ્યારે કે ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદી એક એવો ચહેરો છે કે જેને એ ચહેરાને જોઈને લોકો વોટ આપી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીની જીત હું આને ઓછી સમજું છું, પરંતુ નરેન્દ્ર મોદીની જીત આને વધારે સમજી રહ્યો છું. જયેશ, હું તમને રોકવા માંગીશ કેમ કે અમારી પાસે રિપોર્ટર્સ તરફથી પણ કેટલીક માહિતી સામે આવી રહી છે. હું તમને જણાવીશું અત્યારે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી આજે મતગણતરી સવારથી શરૂ થઈ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં અત્યારે જોવા મળી રહ્યા છે. તેમજ ગેનીબેન ઠાકોર બીજા રાઉન્ડમાં 4000 ઉપરાંત મતોથી આગળ જોવા મળી છે. 12 વાગ્યા સુધીનું પરિણામ જાહેર થશે, જેમાં કમળ ખીલે છે કે પંજો બાજી મારે છે એ તો જોવાનું જ રહ્યું. ઉર્વશી વ્યાસ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી આજે મતગણતરી સવારથી શરૂ થઈ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં અત્યારે જોવા મળી રહ્યા છે. તેમજ ગેનીબેન ઠાકોર બીજા રાઉન્ડમાં 4000 ઉપરાંત મતોથી આગળ જોવા મળી છે. 12 વાગ્યા સુધીનું પરિણામ જાહેર થશે, જેમાં કમળ ખીલે છે કે પંજો બાજી મારે છે એ તો જોવાનું જ રહ્યું. ઉર્વશી વ્યાસ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા. દેશમાં લોકસભા ચુનાવના આજે મતગણના ચાલુ છે, ને આપણે જે નવસારી મતગણના કેન્દ્ર પર ઊભા છે. અહીંયા મતગણના કેન્દ્રની થોડાક જ દૂરમાં બહુ મોટો ટેન્ટ બાંધીને સમર્થકો અને જે અહીંયાના લોકો છે એ લોકો એક પલની જે ન્યૂઝ છે કવર કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે શું રિઝલ્ટ આવશે. ઘણા સમર્થકો સાથે આપણે વાત કરીએ. જી, શું લાગે છે આજે તમારા દેશમાં લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ છે, શું લાગે છે? આજે જે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી જે પરિણામો આવી રહ્યા છે એનો ટ્રેન્ડ જોતા, એનો એક્ઝિટ પોલ જોતા સમગ્ર દેશમાં એનડીએની સરકાર અને ફરીવાર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વડાપ્રધાને બેસવાની તૈયારી તમામ લોકોએ કરી લીધી છે. ત્યારે નવસારી લોકસભાની વાત કરું તો નવસારી લોકસભામાં પણ જે ગઈ વખતે સમગ્ર દેશમાં 100થી વધારે મતોથી અમારા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ જીત્યા હતા, ફરીવાર એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અત્યારે મતગણતરી ચાલુ છે. અત્યારે બેલેટ પેપરની ગણતરી પૂરી થઈ ગઈ છે, સાથે સાથે બીજા રાઉન્ડો ગણાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ ઘણી મોટા માર્જિન મતોથી આગળ વધી રહ્યા છે.
એ સમર્થકોનું કેવું છે કે અમારા સમર્થકોનું કેવું છે કે અમારા જે વધુ સી આર પાટીલ સાહેબ જીતી રહ્યા છે. આપણે અહીંયા સુરત શહેરના ભાજપના પ્રમુખ પણ અહીંયા બેઠા છે, તેમની મુલાકાત જી સાહેબ, શું લાગી રહ્યું છે આપણે ચુનાવી જે રિઝલ્ટ છે આજનું? નવસારી સીટ ઉપરથી અમારા ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ લડી રહ્યા છે અને પ્રચંડ બહુમતીથી અમે આ સીટ જીતી રહ્યા છીએ. કેમેરામેન રવિ વાંડે સાથે હું સુનિલ પ્રજાપતિ, નવસારી. આ વખતના એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે મતગણતરીને લાગતા એક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમમાં 5મા રાઉન્ડની ગણતરી ચાલી રહી હતી, એ દરમિયાન એક ટેકનિકલ ખામી સામે આવી છે. આપને જણાવી દઈએ કે આ ખામી સર્જાતા મતગણતરી અટકી દેવાય છે અને આ દરેક ચૂંટણીમાં સર્જાતા હોય છે. ઈવીએમમાં ખામી આવવાની કોઈ નવી વાત નથી છે, કેમ કે અમદાવાદ પશ્ચિમના 5મા રાઉન્ડની જ્યારે ગણતરી ચાલી રહી હતી ત્યારે એક ટેકનિકલ ખામી સામે આવી. હવે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ભાજપના 7 ઉમેદવારોને 1 લાખથી વધુ મતોથી સરસાઈ છે, જે બાદ અમિત શાહ સૌથી આગળ ચાલી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમિત શાહ જે કેન્દ્ર ગૃહ પ્રધાન પણ છે તે સૌથી આગળ ચાલી રહ્યા છે. નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈશિત દેસાઈએ હાર સ્વીકારી લીધી છે. આ એક મોટી ખબર ભાજપને પણ છે, કેમ કે ભાજપે હવે નવસારીથી જીત મેળવી લીધી છે, કેમ કે નવસારીથી જે કોંગ્રેસનો ઉમેદવાર છે નૈશિત દેસાઈએ એ પોતે જ હાર સ્વીકારી લીધી છે. હવે આગળ તમને બતાવી છું કે અમરાવતીથી ભાજપના દિગ્ગજ ઉમેદવાર નવનીત રાણા પાછળ ચાલી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહ જે ગુજરાતના ગાંધીનગર બેઠક પરથી છે તે